નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજનો સમય ખૂબ કપરો ચાલી રહ્યો છે। લોકો ધર્મના નામે, જાતિના નામે ઝઘડો કરતા હોય છે। માણસને માણસ નથી ગણતા। હિન્દુ મુસલમાન તેમજ જાતિના આધારે અલગ અલગ રીતે વાડાઓમાં વહેંચતા હોય છે। ત્યારે આ ખૂબ જોખમી પણ છે। આજના સમયમાં પણ કેટલાક લોકો એવા છે કે કોઈ ધર્મ કે કોઈ જાતિ નથી જોતા, પરંતુ તેઓ માનવતા જોતા હોય છે, માનવતા માટે લડતા હોય છે। ત્યારે આજે વાત કરવાની છે મહેસાણા જિલ્લાના મહેસાણા તાલુકાના અલોડા ગામની, જ્યાં હઝરત ઓલિયા પીરની દરગાહ આવેલી છે। આ દરગાહ છે તે તમામ લોકો માટે એક માર્ગદર્શક બની રહી છે, જેમાં હિન્દુ સમાજના લોકો હોય, મુસ્લિમ સમાજના લોકો હોય, તેમજ તમામ સમાજના લોકો, જ્ઞાતિના લોકો છે તે આ હઝરત ઓલિયા પીરની દરગાહે દર્શન કરવા માટે આવતા હોય છે। અલોડા ગામમાં કહેવાય છે કે એક પણ મુસ્લિમ સમુદાયનો ઘર નથી, છતાં પણ ત્યાંના હિન્દુ સમાજના લોકો છે તે હઝરત ઓલિયા પીરની દરગાહનું રક્ષણ કરે છે। ત્યાં સાફ સફાઈ કરવામાં આવે છે, સાર સંભાળ રાખવામાં આવતી હોય છે। એટલે આજના સમયમાં કેટલી મોટી વાત કહેવાય કે આજે જ્યારે ધર્મના નામે, જાતિના નામે લોકો સાથે ઝઘડાઓ થઈ રહ્યા છે, માણસને માણસ ગણવામાં નથી આવી રહ્યું છે, પરંતુ મહેસાણાના અલોડા ગામના લોકોએ જે રીતે હઝરત ઓલિયા પીરની દરગાહને પોતાની માનીને કામગીરી કરી છે। આમ તો કહેવાય છે કે વલીઓ છે તે કોઈ ધર્મ વિશેષ નથી હોતા, એ તમામ લોકો માટે કામ કરતા હોય છે। ને પહેલાંના સમયમાં પણ સૂફી સંતો છે તેઓ લોકો તેમના દરબારમાં તમામ લોકો આવતા હતા, હિન્દુઓ આવતા હતા, મુસ્લિમો આવતા હતા, તમામ સમુદાયના લોકો આવતા હતા, અને તેમના માટે તેમણે ઘણા સારા કામો પણ કર્યા છે। જેમાં અજમેરની વાત કરીએ તો ખ્વાજા ગરીબ નવાઝ છે, જેમના દરબાર ઉપર તમામ સમુદાયના લોકો આવતા હોય છે। ત્યારે આવી જ રીતે અલોડામાં લાભ પાંચમના દિવસે અલોડાના પૂર્વ સરપંચ ભરત દેસાઈ દ્વારા આજે હઝરત ઓલિયા પીરની દરગાહ છે ત્યાં ચાદર ચડાવવામાં આવી, તેમના દર્શન કરવામાં આવ્યા અને એક સારો મેસેજ ભાઈચારાનો, એકતાનો આપવામાં આવ્યો। સાથે જ ઘણી બધી વખત આરોપ થતા હોય છે ગાયોને લઈને મુસ્લિમ સમુદાય ઉપર, તે બાબતે પણ ભરત અલોડાએ શું સ્પષ્ટતા કરી છે અને શું વાત કહી છે તેમને સાંભળી। અત્યારે હાલની તારીખમાં આઈલો મોહમ્મદ અને આઈલો મહાદેવ મૂળ લોકો ખૂબ ચલાવી રહ્યા છે આખા ભારતભરમાં। એ લોકોને એક એવો મેસેજ આપવા માંગુ છું કે આ ગામ છે તે મહેસાણા તાલુકાનું અલોડા ગામ છે। આખા ગામની અંદર મુસ્લિમ કોમનું એક પણ ઘર નથી, અને આ ગામની અંદર દરગાહ પણ છે અને બિલકુલ બાજુમાં મૂળ મહાદેવનું મંદિર છે। આખા ગામના હજારે વર્ણના લોકો, રબારી, પાટીદાર, ઠાકોર, દલિતો, બધી જ કોમના લોકો રહે છે, તો આ લોકો આ દરગાહને માને છે, એટલે કોમી એકતાનું પ્રતીક છે। એના કરતાં પણ હું તમને મુદ્દાની વાત કરું, હું પોતે 2012થી ગાય બચાવનું એક અભિયાન ચલાવું છું, તો પણ ગાયની હું સેવા કરું છું। ગાયના જે ખાટકીઓ છે એમની, ગાયને રાષ્ટ્રીય માતા હું ઘોષિત કરવા માટે ખૂબ મહેનત કરું છું, રાત દિવસ। અમે આંદોલન એટલે આપણા રાજ્યમાં દિલ્હી સુધી આંદોલન મેં કર્યા છે, તો પણ હવે લોકો શું છે કે ગાય જે કાપતા હોય મૂળ મુસ્લિમ હોય એવું લોકો માનતા હોય છે, પણ હું બોલું છું કે 10% જ ખાલી મૂળ મુસ્લિમો ગાય કાપવાવાળા હોય છે। લગભગ ગાડીઓને બાતમી આપવામાં, અમને બાતમી આપવામાં લગભગ મુસ્લિમ હોય છે। એ લોકોને તમે ગાય કાપો છો એમને બિલકુલ ગમતું નથી, પણ એના લીધે ગાય કાપવાના લીધે એમની આખી કોમ મૂળ બદનામ થાય છે। તો એવું તો નથી કે મૂળ બધા જ કાપે છે। એક વાત ખાલી તમે સમજી લો, લોકો અત્યારની તારીખમાં એવું સમજે છે કે ભાઈ મૂળ બધા જ મુસ્લિમ ખરાબ છે। ના, તો બધા મુસ્લિમ પણ ખરાબ નથી અને બધા હિન્દુ પણ ખરાબ નથી। હું પોતે ગાય માટે ખૂબ લડું છું, તો પણ હું આ લોકોને એટલા માટે માનું છું કે 10% ખાલી મુસ્લિમ કાપવા વાળા છે, બાકી તો 90% જે મુસ્લિમો છે એ તો સારા જ છે। લોકોને ખાલી માત્ર ને માત્ર કલામત ને જો પ્રેમ કરે તો ખૂબ સારું છે। પછી આ દેશની અંદર
કસાબ છે તો મૂળ કલામ પણ છે, પણ લોકોની જે નજર છે મૂળ કસાબ ઉપર ખૂબ જાય છે. એટલા માટે લોકોને બે હાથ જોડીને વિનંતી કરું છું કે ભાઈ કલામ પણ છે એના ઉપર બી નજર કરો. જય ઓલિયાપીર, જય વાળીનાથ. આપણે સાંભળ્યા હતા મહેસાણા તાલુકાના અલોડા ગામના પૂર્વ સરપંચ ભરતભાઈ દેસાઈ. તેમણે આજે જે હઝરત ઓલિયા પીરની દરગાહ આવેલી છે ત્યાં મોટી સંખ્યામાં લોકો, તેમના શ્રદ્ધાળુઓ છે તે પહોંચ્યા હતા, જ્યાં લોકોએ દર્શન કર્યા હતા. ત્યારબાદ દરગાહમાં ચાદર પણ ચડાવી હતી અને આવી રીતે દર વર્ષે અલગ અલગ જિલ્લાઓમાંથી હઝરત ઓલિયા પીરની દરગાહે લોકો, તેમનું જ્યારે સંદલ હોય ત્યારે મોટી સંખ્યામાં લોકો એકત્ર થતા હોય છે. પણ આમાં નવાઈની વાત એવી છે કે જે અલોડા ગામ આવેલું છે, આ અલોડા ગામમાં એક પણ મુસ્લિમ સમુદાયનું ઘર નથી, છતાં હિન્દુ સમુદાયના લોકો છે ત્યાં એક સરસ પ્રકારની કામગીરી આ દરગાહ માટે કરી રહ્યા છે. આ દરગાહને પોતાનું માનીને ચાલી રહ્યા છે અને વર્ષોથી આ પરંપરા જોવા મળી રહી છે, જ્યાં લાભ પાંચમના દિવસે આવી રીતે ત્યાંના હિન્દુ સમુદાયના લોકો છે ત્યાં દરગાહમાં જઈને દર્શન કરતા હોય છે, ચાદરો ચડાવતા હોય છે અને માનતાઓ માનતા હોય છે. આ એક ખૂબ સારી પોઝિટિવ વાત છે તે આપની સમક્ષ મૂકી છે. દર્શક મિત્રો, આવા જ અવનવા વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો.